હાલો મિત્ર, કેમ છે મિત્ર? મજામાં? આશા રાખું મિત્ર તમે મજામાં જશો ને મિત્ર હું પણ મજામાં છું મિત્ર આ જે સણામાં જે પાણી આપણે પાઈએ છીએ મિત્ર, એમાં પાણી પાવામાં એક તમારે ખેડૂત ભાઈઓને એક સણામાં બહુ જ નિરાત રાખવી પડે સણાની અંદર. કારણ કે સણામાં જો બહુ વધી પાણી જાય તો સણા જે આપણા એકદમ ઉપડતા નથી ને ઓલા ઠોઠડાઈ જાય એ ટાઈપના થઈ જાય મિત્ર. તો મિત્ર જો આમાં અમારે ફક્ત 2 જ પાણી પાયા છે. કેટલા જોઈ લો મિત્ર, આ બીજું પાણ મિત્ર મૂળ પાયેલું છે આ સણાની અંદર. અને અત્યારે હાલની તકમાં અત્યારે આ સણાની અંદર 21 દિવસ ચા પાયું ને એને આજે 21 દિવસ પૂરા થયા. કારણ કે વાતાવરણ એવું છે એટલે આમાં શું છે થોડુંક નિરાતે જ પાવું પડે. વાતાવરણ એવું રહ્યું ને એના હિસાબે તમે જોઈ લો મિત્ર, આ 21 દિવસ ચા છે પણ સણા હાઈ ક્લાસ નીકળી ગયા છે. કોઈ રોગ બોગ કાંઈ નથી ને પાવ એટલે રોગે આવે છે ને બધું આવે છે. એટલે પાવાના તો ખરા જ પણ થોડુંક ધ્યાન રાખવાનું. તમે હજી આપણો ગારો મીઠો ન હોય ત્યાં સણામાં પાછું પાણી મેકી દો તો શું થાય? પછી આપણે કંઈક સણા એકદમ ઉપડતા નથી. આ તે સણા તો મિત્ર વગર પાણીનો થાય જ તે, પણ પાણી ઓછું માપે જેને જોઈ છે એમ દો તો વસ્તુ સારી મળત થાય છે. એટલે સણામાં ખાસ કરીને કઈ પાવું કેમ પાવું એ વિચારીને તમે સણાને પાણી આપો એટલે સણા તમારે પુષ્કળ થાય ને સણામાં ફાલ બાલે પણ આચા કમ્પ્લીટ લાગી જાય છે. રહી વાત એ કે આ ફાલ આવે ત્યારે આપણે કીડનો છંટકાર કરવો પડે મિત્ર. પણ જો આજે આ સણાની અંદર 21 દિવસ થયા છે, જે પાણી આમાં મેક્યું નથી, જે પાણી આપણે પાયું નથી, પણ સણા તમે જો સણા પાવાને તો છે જ મિત્ર, પણ જોતા પૂરતું. આપણે જેમ લાગે કે હવે આને પાણી પાવું પડશે, આને આપણે 15 દિવસ 8 દિવસે એમ સણા ન પવાય હો મિત્ર. સણા પવાય આપણે કરાળ ભોં હોય, કરાળ જમીન સારી હોય એટલે આને ફક્ત 20 દિવસે પાણી પવાય. પછી આને પોપટો બંધાઈ જાય પછી પાવો એટલે સારું. પણ તમે પહેલાં પાવો ને તો સણા ઉપડતો નથી. એ અમારો પોતાનો અનુભવ છે એવો. અમે ગઈ સાલે અમે એવું કર્યું હતું તો અમારા સણા 10 દિવસ ને 8 દિવસ પાવા મળ્યા ને તે સણો અમારો ઠોઠરાઈ ગયો, દવા સાટીને તૂટી ગયા તો કાંઈ મેળ આવ્યો નહીં મિત્ર. એટલે આખરે અમે નક્કી કર્યું પાણી આને જેમ જોઈને આમ લાગે હાવ લંઘાય છે, કાળા થવા મળ્યા તો એ પાણી એકવાર દે એટલે તરત બીજે દી ઉપડી જ ગયા હોય. એટલે મિત્ર જોજો.